પાટણના દેલમાલ ગામમાં નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ થયો। શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાં આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો, જ્યાં 500 રૂપિયાની નકલી નોટ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી નિકુલ ઠાકોર ઝેરોક્સની દુકાનમાં કારસ્તાન કરતો હતો। એક કિશોરને સાથે રાખી પ્રિન્ટરમાં આ નકલી નોટ બનાવતો હતો। પોલીસે સ્થળ પરની 500ના દરની 492 નોટ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એક આરોપી અને 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આગળ વધારી। કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 3 શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, દેલમાલ ગામમાં નકલી ચલણી નોટનો રેકેટનો પર્દાફાશ થયો, શું વિગત? ચોક્કસથી નેહા, પાટણ જે ચાણસ્મા તાલુકાનું જે દેલમાલ ગામ છે ને, દેલમાલ ગામની અંદર જે ઝેરોક્સની દુકાન હોય છે, ઝેરોક્સની દુકાનની અંદર આડની અંદર એક બાળ કિશોરને રાખી જે રીતે ચલણી નોટો છે 500ના દરની, તેવી ફેક કરન્સી નોટો બનાવવાનું એક રેકેટ છે ત્યાં ગાડી છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું। પાટણ એલસીબીને બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે ત્યાં ગાડી રેડ કરવામાં આવી હતી અને ઘટના સ્થળેથી 400થી વધુ જે 500ના દરની જે ફેક ચલણી નોટો છે તે ત્યાંથી ઝડપી પાડી છે અને સાથે 1-2 આરોપીઓની ધરપકડ કરી છે। અને સૌથી મહત્વની બાબત કે જે આરોપી અત્યારે ઝડપાયો છે તે જે તે સમયે દિલ્હી ખાતે એક આગળિયા પેઢીની અંદર ફરજ બજાવતો હતો। તે જ આગળિયા પેઢીના ત્યાંથી તે આગળિયા પેઢી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારે ફેક ચલણી નોટો જોઈએ છે, તેને લઈને જ આજે કર્મચારી ત્યાં ફરજ બજાવતો હતો તેને અહીંયા પાટણનું જે ચાણસ્મા તાલુકાનું દેલમાલ ગામ છે, દેલમાલ ગામની અંદર ઝેરોક્સના આડની અંદર 500ના દરની ચલણી નોટો બનાવવાનું છેલ્લા ઘણા સમયથી રેકેટ તે ચલાવી રહ્યો હતો અને પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે ત્યાંથી 400થી વધુ 500ના દરની ફેક ચલણી નોટો ઝડપી પાડી છે અને 2 જણની ધરપકડ કરી છે। અને આ જે સમગ્ર રેકેટની અંદર 3 લોકો અત્યારે ફરાર છે અને પોલીસે તે દિશાની અંદર પણ તપાસ હાથ ધરી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે દિલ્હી ખાતેનું જે ચલણી નોટો હતું તેનું પગેરું ક્યાં સુધી પહોંચે છે તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જી બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર।